નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ 8ની જે 24/10/2024ના ગુરુવારના રોજ સંસ્કૃત વિષયની લેવાનારી છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। આ 80 ગુણનું પ્રશ્નપત્ર જે છે પૂછાવાનું છે, એના આઈએમપી પ્રશ્ન જે છે એની આપણે અહીંયા કને ચર્ચા કરવાના છીએ। આમાંથી ઘણું બધું તમારી પ્રથમ સત્રાંત પરીક્ષામાં છે એ પૂછાઈ શકે છે। તો ચલો આપણે એના સોલ્યુશનની વાત કરી લઈએ। આપણે અહીંયા એનો પ્રશ્ન અને પ્રશ્ન સાથે એના જવાબો પણ જોઈશું। સૌથી પહેલું જ પ્રશ્નની અંદર તમને આપેલી છે નીચેની કાવ્ય પંક્તિઓનું સુંદર અક્ષરે લેખન કરો। તો અહીંયા તમે જોઈ શકો છો જે કાવ્ય પંક્તિઓ તમને આપેલી છે એ જ કાવ્ય પંક્તિઓ તમારે સેમ ટુ સેમ જોઈ અને સારા અક્ષરે લખવાની છે। તમે એ જોઈને જ લખવાની છે એટલે એના માર્ક્સ તમને પૂરેપૂરા સરસ રીતે મળી શકે છે। અહીંયા લખેલું છે અહીં સુશીલે, અહીં મૃણાલિની, પુષ્પવાટિકામ ગચ્છામ, વિવિધે કુસુમેર વિધાયા માલમ। અને અહીંયા જોઈ શકો છો તમે આ રીતના સેમ ટુ સેમ જે છે એ તમારે લખવાનું છે, એના કારણે તમને પૂરેપૂરા માર્ક્સ જે છે એ મળી શકે છે। તો ચલો આપણે અહીંયા કને તમે જોઈ શકો છો આ કાવ્ય પંક્તિઓ તમને જે આપેલી છે એ જ તમારે જોઈ અને સુંદર અક્ષરે લખવાની છે। અક્ષરો ખાસ સારા થાય એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ કે જેમાં પ્રશ્ન 1માં તો તમારે જે છે એ જોઈને જ લખવાનું છે। પ્રશ્ન 2ની વાત કરીએ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી ઉચિત શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। તો તમે જોઈ શકો છો એ બતાવે છે તો શું આવશે એ સહ સુકહ, ખાલી જગ્યા સુકહ તો શું આવશે એ સ, ત્યાં બતાવે છે એટલા માટે અહીંયા કને એ સ શબ્દ અહીંયા આપણા માટે યોગ્ય થશે। તો જવાબ આવશે એ સ। બીજું જે છે એ અહીંયા કને શું બતાવે છે તો અહીંયા કને તમે જોઈ શકો છો કેવી રીતના બતાવે છે એના આધારે તમારે અહીંયા પૂરવાનું છે। તો ખાલી જગ્યા સિંહ તો શું આવશે સ સિંહ, તો અહીંયા કને સ શબ્દ જે છે એ સહ આવશે। ત્રીજું જે છે એ ટેબલને બતાવે છે તો અહીંયા કને તમે જોઈ શકો છો ખાલી જગ્યા ઉત્પીઠિકા તો અહીંયા શું આવશે એસા। તમારે અહીંયા 3 શબ્દ જે આપેલા છે એમાંથી એસા શબ્દ જે છે મૂકવાનો છે। અને ચોથું જે છે એ તમને અહીંયા કને બતાવે છે સજ્જિકા તો શું આવશે અહીંયા કને સજ્જિકા બતાવે છે તો સા સજ્જિકા એટલે કે સા શબ્દ અહીંયા કને આવશે। 5મા નંબર ઉપર એક ચોપડી બતાવે છે એટલે કે ખાલી જગ્યા પુસ્તકમ તો અહીંયા કને શું આવશે એ કેટલે દૂરથી બતાવે છે એના આધારે તમે જોઈ શકો છો એતત પુસ્તકમ તો જવાબ આવશે એતત। અને છઠ્ઠું જે છે એ ચંદ્રયાન બતાવે છે તો દૂર હોઈ શકે છે એટલે શું આવશે તત ચંદ્રયાનમ એટલે કે તત શબ્દ જે છે અહીંયા કને આપણે તમારે મૂકવાનો રહેશે। ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 3ની વાત કરીએ તો બંને કોષ્ટકના શબ્દોનો ઉપયોગ કરી અને 4 વાક્ય તમારે બનાવવાના છે। અહીંયા કને 4 વાક્ય કેવી રીતે બનાવવાના છે તમે જોઈ શકો છો। આ શબ્દ જે છે બંને કોષ્ટકમાંથી એક એક શબ્દ તમે લેશો, જેમ કે એ તે ગજા તો અહીંયા કને શું લખશું આપણે એ તે ગજાહા। પછી શું લખશું તો તા ચટકાહા, એતાની ચિત્રાણી, તાની પાત્રાણી। આ રીતના તમે વાક્ય જે છે એ તમે સરસ રીતે બનાવી શકો છો, તમે જોઈ શકો છો। ચલો એના પછીનું નેક્સ્ટ બનાવીએ તો વયમ બાલકાહા, યુયમ સૈનિકાહા, એતા મહિલાહા અને તે અશ્વાહા। તો આ રીતના તમે સરસ રીતે 4ની જગ્યાએ ઘણા બધા વાક્યો પણ બનાવી શકો છો। જેટલા શબ્દો છે એટલા સરસ વાક્ય આપણે બનાવી શકશું। ઉદાહરણ મુજબ તમારે વાક્યો બનાવવાના છે। ઉદાહરણ તમને આપેલું છે નટરાજ ચિત્રમ તો અહીંયા કને નટરાજ ચિત્રમ અસ્તિ એવું છેલ્લે જોડવાનું છે। નટરાજ ચિત્રમ તો નટરાજસ્ય ચિત્રમ અસ્તિ। તો અહીંયા પહેલું છે રમેશ ગૃહમ તો રમેશસ્ય ગૃહમ અસ્તિ। તમે જોઈ શકો છો રમેશની પાછળ રમેશસ્ય લગાવવાનું છે અને ગૃહમની પછી તમારે છેલ્લે અસ્તિ જોડવાનું છે। તમે જે ઉદાહરણ આપેલું છે એના પ્રમાણે જ આપણે અહીંયા કરવાનું છે। ચલો બીજું છે સુરેશ ઉદ્યાનમ તો સુરેશ ઉદ્યાને તુમ ઈચ્છતી વા તો આ રીતના પણ તમે વાક્ય જે છે એ બનાવી શકો છો। ઉપર મુજબ પણ તમારે અહીંયા કને કરી શકાય છે। બુદ્ધમ શિલ્પમ તો બુદ્ધસ્ય શિલ્પમ અસ્તિ। ચોથું છે મહેશ બસયાનમ તો મહેશસ્ય બસયાનમ અસ્તિ। ચલો 5મા નંબરનું પ્રશ્ન જે છે એમાં તમારે વાક્યો સંસ્કૃત ભાષામાં લખવાના છે। સૌથી પહેલું છે આરતી જામનગરથી રાજકોટ જાય છે તો આરતી જામનગરત રાજકોટમ ગચ્છતિ। બીજું છે મિહિર અમદાવાદથી સુરત જાય છે તો મિહિરઃ અમદાવાદત સુરતમ ગચ્છતિ।
અને ત્રીજું છે અથર્વ સિહોરથી ભાવનગર જાય છે, તો અથર્વ સિહોરત ભાવનગરમ ગચ્છતિ. તો અહીંયા જોઈ શકો છો સિહોરની જગ્યાએ સિહરત, અમદાવાદની જગ્યાએ અમદાવાદત, આ રીતના તમારે જોડવાનું છે. પ્રશ્ન 6 ની અંદર કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો. તો અહીંયા કને પહેલું છે ઉદ્યાનમ પુષ્પમ વિકસતિ. તો અહીંયા જવાબ અહીંયા શબ્દ આપેલો છે કિમ, તો ઉદ્યાને કિમ વિકસતિ. પછી પ્રવીણ મંદિરત ઉદ્યાનમ ગચ્છતિ. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય કરવાનું છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા શબ્દ આપેલો છે કુત્ર, પ્રવીણ કુત્ર ઉદ્યાનમ ગચ્છતિ. તો અહીંયા કને મંદિરતની જગ્યાએ કુત્ર આવી જશે. અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય જે છે એ ખાસ અહીંયા કને કરવાનું છે. ત્રીજું છે ક્રીડકાહ ક્રીડાનાર્થમ ક્રીડાંગણમ ગચ્છતિ. તો અહીંયા કને કિમર્થમ. તો અહીંયા કને આવશે ક્રીડકાહ ક્રીડાનાર્થમ કિમર્થમ ગચ્છતિ. એ રીતના વાક્ય આપણું બનશે અને અહીંયા પણ પ્રશ્નાર્થ વાક્ય આવશે. ચોથું છે નીલહ 10 વાદને વિદ્યાલયમ ગચ્છતિ. તો કતિ. તો કતિને આપણે અહીંયા લખીશું તો નીલહ કતિ વિદ્યાલયમ ગચ્છતિ અથવા તો કતિ વાદને. ચલો 5મું છે પુસ્તકસ્ય મૂલ્યમ 7 રૂપકાણી અસ્તિ. તો કિયતમ. તો પુસ્તકસ્ય મૂલ્યમ કિયતમ અસ્તિ. આ રીતના આપણે વાક્ય લખીશું. પ્રશ્ન 7 નીચે આપેલા ગદ્યખંડના આધારે તમારે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. અહીંયા ગદ્યખંડ તમને આપેલો છે કે એકઃ બાલકઃ આશિત તસ્ય નામ એકલવ્ય આશિત સ ધનુર્વિદ્યામ. ચલો તો આ રીતના તમારે અહીંયા કને એકલવ્ય સ કસ્ય સમીપમ આગચ્છત. તો એકલવ્ય દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત. ચલો બીજો પ્રશ્ન જે છે એકલવ્ય કિમ પઠિતુમ ઇચ્છતિ સ્મ. તો એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. તો આ રીતના ફકરાના આધારે પ્રશ્નના જવાબો છે એ શોધવાના છે. ત્રીજો પ્રશ્ન વાત કરીએ એકલવ્ય દ્રોણમ કિમ અવદત. તો અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ. અને ચોથું છે દ્રોણ એકલવ્યમ કિમ પ્રત્યવદત. તો આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામી. ચલો એના પછી આપણે આગળ નેક્સ્ટ છે પ્રશ્ન 8. એમાં કોઈ એક વિષય ઉપર સંસ્કૃતમાં 6 વાક્ય લખવાના છે અને 6 ગુણ તમને આપેલા છે. સૌથી પહેલો વિષય છે મમ દિનચર્યા. તો અહીંયા તમારે તમારી દિનચર્યા વિશે લખવાનું છે. અહીંયા આપણે જોઈએ અહમ પ્રતિદિનમ પ્રાતઃ 7 વાદને ઉત્તિષ્ઠામિ શયન ત્યાગ્યમ કરોમી વા એમ પણ લખી શકાય છે. ઉત્તિષ્ઠામિની જગ્યાએ તમે આવું પણ લખી શકો છો. બીજું છે તતઃ અહમ દંતધાવનમ સ્નાનમ ચ કરોમી. ત્રીજું આવશે અહમ પ્રાતઃ સાર્ધ 7 વાદનમ પર્યંતમ યોગાસનમ કરોમી. એટલે કે 6:30 થી 7 વાગ્યા સુધી યોગાસન છે એ કરું છું. પછી પશ્ચાત અહમ દુગ્ધમ પીબામી અલ્પાહારમ પ્રાતરાશમ ચ કરોમી. અહમ પ્રાતઃ 9 વાદનમ 10 વાદન પર્યંતમ અધ્યયનમ કરોમી. જે અહીંયા કને છે એ ભણવા બેસવાની વાત છે. અહમ સાર્ધ 10 વાદને ભોજનમ કરોમી. પછી છે અહમ સાર્ધ 11 વાદને વિદ્યાલયમ ગચ્છામિ. 8મું છે વિદ્યાલયે અહમ સપાદ પશ્ચવાદન પર્યતઃ વિવિધાન વિષયાન પઠામિ. અને 9મું છે અહમ વિદ્યાલયાત સાયં 6 વાદને ગૃહમ આગચ્છામિ. અને છેલ્લું અહમ સાયં 10મું જે છે અહમ સાયં સડાદનત 7 વાદન પર્યંતમ ખેલામી શયનપૂર્વમ અહમ પ્રાર્થનામ કરોમી. અને છેલ્લું 12મું છે અહમ રાત્રો 10 વાદને શયનમ કરોમી. તો આ રીતના તમારે એના વિશે વાક્ય લખવાના છે. બીજું જે છે મમ પ્રવાસઃ. તો પ્રવાસ વિશે આપણે લખીએ છીએ કે મમ પ્રવાસઃ અત્યંત રમણીય આશિત. બીજું લખી શકો છો ગંતવ્યમ સ્થળે વસ્ત્રાણી કિંચિદ પરિવર્તિતાની. અને એના પછી અહમ યાત્રાયા સુખમ અનુભૂતવાન. ચલો એના પછી ચોથું છે માર્ગે સુરમ્યા દ્રશ્યમ અત્યંત મનોહરમ. પછી 5મું જે છે એ આપણે જોઈએ તો યત્ર ગત્વા અહમ નાવાનામ સંસ્કૃતિકાનામ અનુભવમ પ્રાપ્તવાન. અને 6થું છે પ્રવાસસ્ય સમાપ્ય અહમ પરિજનોસ્મિ સુખમનેન. ચલો પ્રશ્ન 9 જે છે નીચે આપેલી સંખ્યાને સંસ્કૃતના અંકોમાં લખવાનું છે. એટલે કે અહીં 68 આપેલું છે તો 68ને સંસ્કૃતમાં કેવી રીતના લખાશે, 74 આ રીતના લખવાનું છે, 96 લખવાનું છે, 81 અને છેલ્લે છે 36. તો તમારે અંકો કેવી રીતના લખવાના છે એ ખાસ તમારે અહીંયા ધ્યાનથી જરાક જોઈ લેજો. જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો. 9બ નીચે આપેલી સંખ્યાને શબ્દોમાં લખવાનું છે સંસ્કૃતમાં. તો અહીંયા લખેલું છે દ્વાદશ એટલે કે 12. તો 12 તમને આપેલા છે તો એને કહેવાય છે દ્વાદશ.
શબ્દોમાં લખવાનું છે 40 તો ચત્વારિશત, 24 તો ચતુર્વિશતિ, પછી ચોથું છે 99 તો નવતી. 99ને આ રીતના આપણે લખી શકશું. શબ્દોમાં અંકોમાં લખવાના હોય તો પણ આપણે અહીંયા શબ્દોમાં લખવાના છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. આ રીતના લખાશે 16 તો એને લખીશું આપણે આ રીતના, અને 16 અને સંસ્કૃતમાં આ રીતના એને શબ્દમાં અને અંકોમાં આપણે લખી શકશું. ચલો પ્રશ્ન 10ની વાત કરીએ તો 10મા પ્રશ્નની અંદર આપેલા સમયને સંસ્કૃતના અંકમાં લખવાનું છે તમારે. તો અહીંયા કેટલા વાગ્યા છે જોઈ શકો છો. 10:15 વાગ્યા છે તો સપાદ 10 વાદનમ એ રીતના લખવાનું છે. પછી બાજુના બીજા ઘડિયાળની અંદર તમને 7:30 વાગ્યા છે તો સાર્ધ સપ્તવાદનમ એ રીતના તમે લખી શકો છો. સંસ્કૃતમાં અને અંકોમાં બંને રીતે આપણે દર્શાવેલું છે. તમને કોઈપણ રીતે પૂછાઈ શકે છે તો તમને સરળતાથી એનો જવાબ મળી રહે. તો સપાદ એટલે સવા વાગ્યો હોય એને, અને સાર્ધ એટલે અડધો. ચલો અહીંયા કને તમને કેટલા વાગ્યા છે તો અહીંયા કને 11:15 એટલે કે પાદોન એકાદશ વાદનમ, અને પછીના નેક્સ્ટ ચોથા ઘડિયાળમાં આપેલું છે પશ્ચોન અષ્ટવાદનમ. ચલો એના પછી આપણે અહીંયા કને નેક્સ્ટ વાત કરીએ 5મા પ્રશ્નની અંદર. તો તમે જોઈ શકો છો દશાધિક નવવાદનમ એટલે કે 9 અને 10 થઈ છે તો 10 અધિક છે એટલે કે દશાધિક નવવાદનમ, અને છેલ્લું દશોન સપ્તવાદનમ અહીંયા કને 7માં 10 ઓછી છે. તો આ રીતના તમે અહીંયા કને જોઈ શકો છો. આ રીતના તમારે ઘડિયાળ પ્રમાણે લખવાનું છે. પ્રશ્ન 11ની વાત કરીએ જેમાં શ્લોક પૂર્તિ કરવાની છે. શ્લોક તમે કોઈ પણ આપી શકે છે. જોઈ શકો છો સદા વક્રી ખાલી જગ્યા 10મો ગ્રહ. તો સદા વક્રી સદા ક્રૂરઃ કન્યા રાશિ સ્થિત સદા પૂજામાં પેક્ષતે જામાતા 10મો ગ્રહ. તો આ રીતના તમારે જે છે એ શ્લોક પૂરા કરવાના છે. બીજો શ્લોક છે અહી દિનેશમ, અને તો અહી દિનેશમ પ્રણવઃ ગણેશઃ જ્ઞાનાનિધિ સંજીનું યામા એહી શારદે ગિરિજે વરદે જ્ઞાનવારિધો વિહરામ. અને ત્રીજું છે વૈધરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરિત પ્રાણાનામ વૈધ પ્રાણાનામ ધનાની ચ. ચલો ચોથું છે તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુનમ અનુગચ્છામ ભારત માતુ સેવાત સત્કારઃ દેશ હિતાર્થ જીવનામ. તો આ રીતના આપણે સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા પૂર્ણ થાય છે. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ જે છે તમને મળતી રહે. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો, અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર કરજો, જેના કારણે એમને પણ આ સરસ મજાનું સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.